નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 6 ક્લીનલીનેસ હેબિટ્સ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું. તો યુનિટ 6માં સૌથી પહેલાં છે એક્ટિવિટી નંબર 1 રિસાઇટ એન્ડ એન્જોય, એટલે કે ગાઓ અને તેનો આનંદ માણો. એવરી સ્ટુડન્ટ નીટ એન્ડ ક્લીન. My dream is to make city green. Students, come here to wash your hands. Come on, cheer up all my friends. Maybe our society dust free, where we will have a friend tree. Let's save environment, write on a paper. Remember everyone that don't throw wrapper. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 2 રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ, એટલે કે પ્રાસવાળા જે શબ્દો છે તે આપણે ઉપર જે કવિતા છે તેમાંથી લખવાના છે. ક્લીન તો ગ્રીન, ટ્રી તો ફ્રી, પેપર તો રેપર, હેન્ડ્સ તો ફ્રેન્ડ્સ. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 3 જેની સૂચના છે મેક વર્ડ્સ એઝ શોન ઇન ધ એક્ઝામ્પલ, એટલે કે અહીં ઉદાહરણ મુજબ આપણે શબ્દો બનાવીને લખવાના છે. એક્ઝામ્પલમાં પહેલો શબ્દ આપેલો છે શેર, SHARE શેર, તો તેમાંથી SH અને E આ ત્રણ જે આલ્ફાબેટ છે તેની મદદથી શી બને છે. ત્યાર પછી HE અને R તેમાંથી હર બને છે અને ARE બને છે. તો આ રીતે જે શબ્દ આપેલા છે તેમાંથી આપણે શબ્દો બનાવીને લખવાના છે, બરોબર. બીજો શબ્દ આપેલો છે લેન્ડ, LEND, તો તેમાંથી એન્ડ, ડેન અને લેડ, END એન્ડ DEN, ડેન અને LED લેડ, આવો બનશે. ત્રીજો શબ્દ છે થિંગ્સ, તેમાંથી THIN થીન, TIN ટીન, SING સિંગ, તે 3 શબ્દો બનશે. ચોથો શબ્દ છે પ્લાન્ટ, તેમાંથી ANT આંટ, PLAN પ્લાન, TAP ટેપ. ત્યાર પછી પાંચમો શબ્દ છે એવરીડે, તો એમાંથી DAY ડે, READY રેડી, VERY વેરી, તે શબ્દ બનશે. આગળ એક્ટિવિટી નંબર 4 જેની સૂચના છે રીડ ધ ફોલોવિંગ સ્ટોરી એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ, એટલે કે અહીં જે આપણને વાર્તા આપેલી છે તે આપણે વાંચવાની છે અને ત્યાર પછી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પ્રશ્ન જોઈએ, ડીડ રાજ હેઝ ઓનલી ગુડ હેબિટ્સ? તો એનો આન્સર છે નો, રાજ ડીડ નોટ હેવ ઓનલી ગુડ હેબિટ્સ. ક્વેશ્ચન નંબર 2, હાઉ મેની ટાઈમ્સ ડીડ રાજ બ્રશ હિઝ ટીથ ઇન અ ડે? તો એનો આન્સર છે રાજ બ્રશ્ડ હિઝ ટીથ ટ્વાઇસ અ ડે. ત્યાર પછી ત્રીજું, રાજ સમટાઈમ્સ એટ જંક ફૂડ વેન હી વોઝ ઇન અ હરી? તો એમાં ખાલી જગ્યામાં JUNK જંક આવશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે વોટ ડીડ રાજ ડિસાઇડ ટુ ચેન્જ? તો એનો આન્સર છે રાજ ડિસાઇડેડ ટુ ચેન્જ હિઝ બેડ હેબિટ્સ. ક્વેશ્ચન નંબર 5, વોટ ડીડ રાજ રિયલાઇઝ? તેનો આન્સર છે રાજ રિયલાઇઝ ધેટ ગુડ હેબિટ્સ કીપ અસ હેલ્થી. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 5 રીડ ધ પેસેજ એન્ડ ક્લાસિફાય ધ ગુડ એન્ડ બેડ હેબિટ્સ ઓફ નિખિલ, એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે આપણે વાંચવાનો છે અને ત્યાર પછી નિખિલની સારી ટેવ અને ખરાબ ટેવ તેનું અહીં વર્ગીકરણ કરવાનું છે. ગુડ હેબિટ્સ એટલે કે સારી ટેવ, તેની અંદર આપણે અહીં શું લખી શકીએ, ગેટ્સ અપ અર્લી ઇન ધ મોર્નિંગ, બ્રશિસ હિઝ ટીથ એવરી ડે, ટેક્સ બાથ એવરી ડે, કોન્શિયસ અબાઉટ હિઝ હેલ્થ. ત્યાર પછી બેડ હેબિટ્સ ખરાબ ટેવ, કુટેવ, તેની અંદર આવશે ઇરેગ્યુલર ઇન સ્કૂલ, પ્લેઝ મિસ્ચીફ ઇન ક્લાસ, થ્રો રબિશ હિયર એન્ડ ધેર, ટીઝ ઇઝ એનિમલ્સ, વોચ ઇઝ મોબાઈલ ઓલ ધ ટાઈમ. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 6 જેની સૂચના છે સ્ટડી ધ ટેબલ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ એઝ પર એક્ઝામ્પલ્સ, એટલે કે કોષ્ટકનો અભ્યાસ કરી અને ત્યાર પછી વાક્ય જે છે તે ઉદાહરણ મુજબ લખવાના છે. એક્ઝામ્પલ જોઈએ, હી શુડ બી રેગ્યુલર ઇન સ્કૂલ. બીજું, હી શુડ નોટ પ્લે મિસ્ચીફ ઇન ક્લાસ. ત્યાર પછી પહેલું, હી શુડ કમ ટુ સ્કૂલ ઓન ટાઈમ. બીજું, he should respect his teachers. ત્રીજું, he should complete his homework regularly.
ચોથું, he should keep his classroom clean. પાંચમું, he should not talk loudly in class. છઠ્ઠું, he should not fight with his classmates. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 7, મેચ ધ ફોલોઈંગ વર્ડ્સ વિથ ધ મિનિંગફુલ સેન્ટેન્સીસ. એટલે કે અહીં જે શબ્દો આપેલા છે તેને અર્થપૂર્ણ વાક્યો સાથે જોડવાના છે. પહેલું છે ટુ ક્લીન અ ફ્લોર ઓર અધર સરફેસ વિથ અ બ્રૂમ ઓર બ્રશ. તો એમાં સી આવશે, સ્વીપ, એટલે પહેલા સામું સી આવશે. ત્યાર પછી બીજું વિધાન છે ટુ ક્લીન અ ફ્લોર ઓર અધર સરફેસ વિથ અ મોપ. તો એની સામું ઈ આવશે, મોપ, એટલે બીજા સામું ઈ આવશે. ત્રીજું વિધાન છે ફ્રી ફ્રોમ ડર્ટ, સ્ટેન્સ ઓર ઇમ્પ્યોરિટીઝ. તો એની સામું એ આવશે, ક્લીન, એટલે ત્રીજા સામું એ આવશે. ત્યાર પછી ચોથું વિધાન છે માઇક્રો ઓર્ગેનિઝમ ધેટ કેન કોઝ ડિઝીઝ. તો એની સામું બી આવશે, જર્મ્સ, એટલે ચોથાની સામું બી આવશે. પાંચમું વોશ યોર હેન્ડ્સ બિફોર મીલ. તો એની સામું સોપ આવશે, એટલે કે પાંચમા સામું જી આવશે. છઠ્ઠું કવર યોર નોઝ વેન સ્નીઝિંગ. તો એની સામું એચ આવશે, હેન્કી. સાતમું કટ યોર નેઇલ્સ. તો એની સામું એફ આવશે, નેઇલ કટર. ત્યાર પછી હવે આગળ જોઈએ એક્ટિવિટી નંબર 8, રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ડ્રો ધ પિક્ચર. એટલે કે અહીં વાક્ય જે આપેલા છે તે વાંચવાના છે અને તેના મુજબ તેને અનુસરીને ચિત્ર દોરવાનું છે. પહેલું વાક્ય છે ડ્રો અ ડસ્ટબિન નિયર ધ સ્કૂલ. એટલે કે શાળા નજીક કચરાપેટી દોરવાની છે. બીજું વાક્ય ડ્રો અ બર્ડ ઓવર ધ ટ્રી. એટલે કે વૃક્ષની ઉપર પક્ષી દોરવાનું છે. ત્રીજું વિધાન ડ્રો સમ ટ્રી લીવ્સ અંડર ધ ટ્રી. એટલે કે વૃક્ષની નીચે અમુક પાંદડાઓ તમારે દોરવાના છે, વૃક્ષના પર્ણો દોરવાના છે વૃક્ષની નીચે, બરોબર. ત્યાર પછી ચોથું વિધાન છે ડ્રો અ સ્મોલ ટ્રી ઓન ધ હિલ. એટલે કે પર્વત પર એક નાનું વૃક્ષ દોરવાનું છે. તો આ મુજબનું ચિત્ર અહીં દોરેલું છે, બરોબર, જે તમારે જાતે દોરવાનું છે તે સૂચનાઓ અનુસરીને. આગળ એક્ટિવિટી નંબર 9, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ઓપ્શન. એટલે કે સાચો વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. પહેલી ખાલી જગ્યા આઈ, ત્યાર પછી ખાલી જગ્યામાં આવશે એમ અ સ્ટુડન્ટ. કાઉસમાં 3 શબ્દો છે, આર ઇઝ એમ, તો જવાબ આવશે એમ. ત્યાર પછી બીજી ખાલી જગ્યામાં ઇઝ આવશે, હી ઇઝ અ ડોક્ટર. ત્રીજામાં આર આવશે, આર યુ અ સિંગર. ચોથામાં આર આવશે, દે આર ડોગ્સ. ત્યાર પછી પાંચમી ખાલી જગ્યામાં ઇઝ આવશે, ઇઝ ઇટ અ પેન્સિલ. ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર 10, જેની સૂચના છે રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ. એટલે કે અહીં જે ફકરો આપેલો છે તે આપણે વાંચવાનો છે અને ત્યાર પછી ખાલી જગ્યાઓ જે છે તે પૂર્ણ કરવાની છે. ખાલી જગ્યાની અંદર આપણે એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ આમાંથી કોઈ એકનો ઉપયોગ કરી અને તે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. એટલે કે ફકરો પૂર્ણ કરવાનો છે. ફકરો જોઈએ કૃણાલ, ત્યાર પછી આવશે ખાલી જગ્યામાં વોઝ. કૃણાલ વોઝ 11 years old. He has a best friend Bipin. They have known each other since childhood. One day, Krunal shared his memories about his tour to Ahmedabad. He said, "We were 4 friends who went there. We saw zoo, snake house, fish house, etc. We enjoyed slides and rides. We had a lot of fun." He said, "I saw an accident when I was boating in Kakaria Lake. A child fell into the lake and security guard rescued him. Next week, I am going to visit again. This time I am going with my parents. We are 5 members who will go there by a train." ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 11, જેની સૂચના છે અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. એટલે કે અહીં આપણને જે શબ્દો આપેલા છે તેમાંથી આલ્ફાબેટને વ્યવસ્થિત રીતે ગોઠવવાના છે અને એક અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે. એક્ઝામ્પલ અહીં આપેલો છે ડસ્ટબિન, બરોબર. અહીં જે શબ્દ આપેલો છે NISTDUB, તેના દરેક આલ્ફાબેટને વ્યવસ્થિત રીતે ગોઠવીએ તો ડસ્ટબિન શબ્દ બને છે. ત્યાર પછી બેગર આવશે. ત્યાર પછી આવશે ડ્યુટી, DI નથી પણ DUTY છે, બરોબર. ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે ડ્યુટી આવશે DUTY. ત્યાર પછી છે હેબિટ, પછી ક્લીન, રિસાયકલ,
આગળ છે ત્યાર પછી એક્ટિવિટી નંબર 12 સર્કલ ધ ઓડ વન, એટલે કે અલગ પડતો જે શબ્દ છે તેના ફરતે વર્તુળ કરવાનું છે. પહેલું છે બ્રશિંગ, ક્લિનિંગ, વોશિંગ, લાફિંગ, તો એમાં લાફિંગ શબ્દની ફરતે વર્તુળ આવશે. એવી જ રીતે બીજામાં રોઝ, ત્રીજામાં હેર, ચોથામાં શાવર અને પાંચમામાં નૂન શબ્દની ફરતે વર્તુળ આવશે. ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર 13 ક્લાસિફાય ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇનટુ પર્સનલ હાઇજીન એન્ડ પબ્લિક હાઇજીન, એટલે કે અહીં જે સૂચનાઓ આપેલી છે તે સૂચનાઓને આપણે પર્સનલ હાઇજીન એટલે કે વ્યક્તિગત સ્વચ્છતા અને પબ્લિક હાઇજીન એટલે કે સામાજિક સ્વચ્છતા તેની અંદર વર્ગીકરણ કરવાનું છે. એક્ઝામ્પલ એક અહીં આપેલો છે. પર્સનલ હાઇજીનની અંદર વોશ યોર ક્લોથ્સ, ત્યાર પછી આવશે કટ યોર નેલ્સ, ત્યાર પછી વોશ યોર ક્લોથ્સ, વોશ યોર હેન્ડ્સ, બ્રશ યોર ટીથ, કવર યોર નોઝ વાઇલ સ્નીઝિંગ. ત્યાર પછી પબ્લિક હાઇજીનની અંદર કીપ ગાર્ડન ક્લીન, સ્વીપ ધ ફ્લોર, ક્લીન ધ ટોયલેટ્સ, ક્લીન યોર સ્કૂલ્સ, ડોન્ટ થ્રો રબિશ હિયર એન્ડ ધેર, કીપ ગાર્ડન ક્લીન. ત્યાર પછી આગળ જોઈએ હવે એક્ટિવિટી નંબર 14 જેની સૂચના છે અરેન્જ ધ ફોલોવિંગ વર્ડ્સ એન્ડ મેક ધ મિનિંગફુલ સેન્ટેન્સીસ, એટલે કે અહીં આપણને જે શબ્દો છે તે છૂટા છૂટા અલગ થયેલા આપેલા છે તેને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવવાના છે અને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. જેમ કે પહેલાની અંદર શબ્દ અહીં છે એ હોમ, ક્લીન, ઇઝ, અ, હોમ, હેપી. તો આ દરેક શબ્દોને વ્યવસ્થિત રીતે ગોઠવીએ તો આપણું એક અર્થપૂર્ણ વાક્ય બને અ ક્લીન હોમ ઇઝ હેપી હોમ. ત્યાર પછી એવી જ રીતે બીજું અર્થપૂર્ણ વાક્ય બનશે ક્લીનલીનેસ ઇઝ નેક્સ્ટ ટુ ગોડલીનેસ. ત્યાર પછી ત્રીજું હેલ્થ ઇઝ વેલ્થ. ચોથું અ ક્લીન પ્લેસ ઇઝ અ સેફ પ્લેસ. પાંચમું ક્લીનલીનેસ ઇઝ ધ કી ટુ હેપીનેસ. ત્યાર પછી હવે આગળ છે એક્ટિવિટી નંબર 15 કમ્પ્લીટ ધ ફોલોઈંગ ડાયલોગ્સ, એટલે કે અહીં જે સંવાદ છે તે આપણે પૂર્ણ કરવાના છે. જોઈએ સંવાદ. સલમા સેઝ who washes clothes at your home? Sarika says my mother washes clothes at my home. Salma says who cleans garden at your home? Sarika says my father cleans the garden at my home. Salma says do you help your mother to mop the floor? Sarika says yes, I help my mother to mop the floor. ત્યાર પછી હવે આગળ ફન ઝોન તેની અંદર સૂચના છે યુઝ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન્સ ટુ પ્લે ધ ગેમ, એટલે કે અહીં એક રમત રમવાની છે પણ તે રમત રમવા માટે અહીં નીચે જે સૂચનાઓ આપેલી છે તેનું પાલન કરવાનું છે અને આ રમત રમવાની છે. રમતનું નામ છે નેમ 3. સૂચના છે ડાઇસની મદદથી રમત રમવી. વિદ્યાર્થી વારા પ્રમાણે જ્યાં પહોંચે તે ખાના પ્રમાણે 3 શબ્દો બોલવા. ખાનામાં રહેલ શબ્દો ન આવડતા હોય તો 2 ખાના પાછા જવું. ડાઇસ દોરેલ ખાનામાં આવો ત્યારે 2 ખાના આગળ વધવું. તો આ સૂચનાઓને અનુસરીને તમારે આ રમત જે છે તે રમવાની છે, જે કાર્ય તમારે જાતે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 5 વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 6 ક્લીનલીનેસ હેબિટ્સ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વ અધ્યયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.